આ છે ભાઈજીપુરા ચોકડી, PDPU રોડ, કુડાસણ. અને આજે આપણે આવી ગયા છીએ અહીંયા અનલિમિટેડ ગુજરાતી થાળી માટે રિવાજ ડાઇનિંગ હોલમાં. આ છે રિવાજ ડાઇનિંગ હોલ. અહીંયાથી એનું એન્ટ્રન્સ છે. ફર્સ્ટ ફ્લોર ઉપર જ આવેલું આ રિવાજ ડાઇનિંગ હોલ છે, જેમાં અનલિમિટેડ ગુજરાતી થાળી હોય છે. ચાલો આપણે તમને બતાવીએ આ રિવાજની અનલિમિટેડ ગુજરાતી થાળી કેવી હોય છે, એનો પ્રાઇસ શું છે અને ક્વોલિટી કેવી છે. આ રિવાજ ડાઇનિંગ હોલમાં બેઝમેન્ટ પાર્કિંગ પણ છે. આ રિવાજ, આ એનું એન્ટ્રન્સ. રિવાજના મેનેજર સાહેબ શ્રી લાલુભાઈ આપણી સાથે છે. લાલુભાઈ, આ રિવાજ કેટલું જૂનું હશે? 6 મહિના. 6 મહિના. આપણું મેન્યુ છે. હા, આજનું 22/7નું મેન્યુ છે, જેમાં તમે જોઈ શકો છો. ઓનલાઈન અહીંયા સ્ક્રીન ઉપર મેન્યુ છે. એપલ બાસુંદી, કાલા જામુન, પાપડ રોલ, મેથી ઢોકળા, કાશ્મીરી ચાટ, પનીર અંગારા, મસાલા પરવળ, બટાકા ટામેટા, આખા તુવેર, રોટલીમાં પુલકા રોટલી, પૂરી, ગુજરાતી દાલ, તીખી દાલ, ગુજરાતી દાલ, રાઈસ, રેડ ચટણી. એવી રીતે અહીંયા એન્ટ્રન્સમાં જ આ સ્ક્રીન છે, એમાં મેન્યુ લખેલું હોય છે. અહીંયાની ઓફિસ છે, તમે જોઈ શકો છો. રિવાજનો ડાઇનિંગ ફૂલ એસી ડાઇનિંગ હોલ છે. ફૂલ લાંબો અને ફૂલ કેપેસિટીથી અહીંયા આ ડાઇનિંગ હોલ બનાવવામાં આવ્યો છે. તમારે કોઈ પણ પ્રસંગ હોય, જન્મદિવસ, બર્થડે, સગાઈ પાર્ટી, બર્થડે પાર્ટી, અહીંયા તમે આરામથી ઉજવી શકશો. સર્વિંગ ચાલુ થઈ ગયું છે. ગુજરાતી દાળ, કાલાજામ, એપલ બાસુંદી વગેરે બધું જ આવી ગયું. તમે જોઈ શકો છો. સર્વિસ પણ એકદમ ફાસ્ટ અને એકદમ ઓથેન્ટિક ગુજરાતી થાળી આ રિવાજ ડાઇનિંગ હોલમાં છે. અને રિવાજ ડાઇનિંગ હોલનું કિચન બતાવીએ, અંદરથી કેવું છે કિચન, અને અહીંયા કેવી રીતે લોકોને ફૂડ બનાવીને પીરસવામાં આવે છે. આ બધા ગરમ કન્ટેનર છે. અહીંયા બધી જ જાતના શાક, દાળ, કઢી આ ગરમ કન્ટેનરની અંદર રાખવામાં આવે છે. કસ્ટમર આવે ત્યારે અહીંથી જ ગરમ ગરમ સર્વ કરવામાં આવે છે. આ રોટલીનું કાઉન્ટર છે. એકદમ ગરમ ગરમ રોટલી આ તવામાં અહીંયા બનાવીને તમને લાઈવ બતાવશું કે ગરમ રોટલી કેવી રીતે બનાવે છે. આ ચાટ કાઉન્ટર છે. અહીંયાથી ચાટ રેડી કરીને કેવી રીતે બારે સર્વ કરે છે તમે જુઓ. એમાં દહીં નાખ્યું, હવે એમાં ચટણી નાખશે. બે ટાઈપની ચટણી નાખી. આ ચાટ રેડી. એકદમ નેટ એન્ડ ક્લીન કિચન છે. તમે જોઈ શકો છો. હાઇજીનનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. અહીંયા ગરમ ગરમ ફરસાણ તળવાય છે, કે જેની અંદર આ ઢોકળા અત્યારે તળવામાં આવે છે. જરૂરથી તમે આ રિવાજ ડાઇનિંગ હોલની મુલાકાત લેજો. ફેમિલી, મિત્રો સાથે તમે અહીંયા આરામથી આવીને ભોજન કરી શકશો, સહપરિવાર સાથે. એવો આ હાઇજેનિક ડાઇનિંગ હોલ રિવાજ ડાઇનિંગ હોલ છે. લાઈવ ગરમ ગરમ ફુલકા રોટી બની રહી છે, તમે જોઈ શકો છો. આ જ ગરમ ગરમ રોટલીમાં ઘી લગાડીને સર્વ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો. બધી જ ફુલકા રોટી છે, એમાં દેશી ઘી લગાડીને કસ્ટમરને સર્વ કરવામાં આવે છે ગરમ ગરમ. આજના મેન્યુમાં પાપડ રોલ છે, તમને બતાવી દઈએ. આ વાળેલા પાપડ રોલ છે, એને આ તવામાં ગરમ ગરમ તળીને ગરમ ગરમ જ કસ્ટમરને સર્વ કરવામાં આવે છે. જુઓ, આ તળવા મૂકી દીધા છે પાપડ રોલ. આ જ પાપડ રોલ તળાઈ જાય એટલે ગરમ ગરમ એને 3 પીસમાં કટ કરી કસ્ટમરને ગરમ ગરમ 2 ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. આ થઈ ગયું રેડી. હવે એને કટ કરશે. આ થઈ ગયું એનું કટિંગ. જો તમે એકદમ જોરદાર ગરમા ગરમ પાપડ રોલ. આ કાલાજામ છે. આ કાલાજામને બનાવીને
ફ્રીજમાં રાખેલા છે. એની ઉપર કોપરું લગાડેલું છે. એકદમ ઠંડા ઠંડા કોપરાથી ભરપૂર કાલા જામ કસ્ટમરને સર્વ કરવામાં આવે છે. લાલુભાઈજી, કોઈ પણ પરિવાર અહીંયા બર્થડે પાર્ટી હોય, સગાઈ હોય તો એડવાન્સ બુકિંગ કરાવવું હોય તો શું સિસ્ટમ હોય છે અહીંયાની? 20%. હે 20%. 20% ડિસ્કાઉન્ટ. બરાબર. ભાઈ તો એડવાન્સ 20% એડવાન્સ જમા કરો. અચ્છા, 20% એડવાન્સ જમા કરાવવા પડે. અચ્છા, બરાબર છે. અને કેટલું એડવાન્સ કેવું પડે? 1 દિવસ, 2 દિવસ, કેટલા દિવસ પહેલાં કેવું પડે? 1 દિવસ. 1 દિવસ પહેલાં જણાવી દઈએ તો તમે 1 દિવસમાં બધી જ વ્યવસ્થા કરી દો. કારણ કે 50 જણાનું ગ્રુપ હોય, 40 જણાનું ગ્રુપ હોય, કોઈ પણ ગ્રુપ હોય, તમે એડવાન્સમાં 1 દિવસ પહેલાં બધી જ વ્યવસ્થા કરી આપો. ના, બહુ જ સરસ. લાલુભાઈ, આપણે વાત કરી કે રિવાજમાં તમારે કોઈ પણ પ્રસંગ ઉજવવો હોય, અહીંયા તમે તમારા પરિવાર, ફેમિલી કે ગ્રુપ સાથે બર્થડે પાર્ટી, સગાઈનું કોઈ સેલિબ્રેશન કરવું હોય તો તમે અહીંયા આવીને 1 દિવસ પહેલાં અહીંયા જણાવી દો તો તમને અહીંયા તમારા જેટલા મેમ્બર હોય એના બધાનું લંચ કે ડિનરની વ્યવસ્થા અહીંયા કરી શકે છે. લાલુભાઈ, આપણે કોઈ કસ્ટમરે 50 જણની સાથે આવે છે, એ લોકો એમ કહે કે મારે ગ્રુપ પ્રમાણે મેનુ સેટ કરવું હોય તો તમે આપણે અહીંથી કરી આપીએ છીએ? અચ્છા, સરસ. લાલુભાઈ વાત કરી કે કોઈ પણ ગ્રુપ આવે એનું મેન્યુ આપણે આપશે તો એ ગ્રુપ પ્રમાણેનું મેન્યુ પણ સેટ કરી આપે છે. એટલે બહુ જ મોટી વાત છે. જરૂરથી અહીંયા પધારજો. હું પણ અત્યારે જમવા જઈ રહ્યો છું. તમે બી મારી સાથે આવો. અહીંયાનું ફૂડ ખરેખર બહુ જ સારું છે. અમે અમારા ફેમિલી સાથે અહીંયા ઘણી બધી વાર આવ્યા છીએ. આપ બી અહીંયા પધારજો. તમારા પ્રસંગો અહીંયા ઉજવવા હોય તો પણ તમે અહીંયા ઉજવી શકો છો. એટલી જોરદાર વ્યવસ્થા આ રિવાજ ડાઇનિંગ હોલમાં છે. હવે રિવાજમાં એક પરિવાર છે જે આપણાને મળ્યા છે, અત્યારે ફૂડ લઈ રહ્યા છે અને આપણે ઓથેન્ટિક રિવ્યૂ પૂછી રહ્યા છીએ. બેન, કેવું લાગ્યું તમને અહીંયાનું ફૂડ? હું અહીંયા લાસ્ટ 2-3 યર્સથી આવું છું, રેગ્યુલર છું અહીંયાની કસ્ટમર છું, પણ મને અહીંયાનું જે ફૂડ છે એના સિવાય મને ગાંધીનગરમાં ક્યાંય મજા નથી આવતી. ઓકે, સ્પેશિયલી ગુજરાતી થાળીમાં? સ્પેશિયલી ગુજરાતી થાળી, એનો ટેસ્ટ, એમાં જે બટાકાનું સબ્જી હોય છે તો બહુ જ ઓસમ હોય છે. અને જે સ્વીટની વેરાયટી હોય છે, સિઝન વાઇઝ હોય છે, જેમ કે રસ હોય છે, શ્રીખંડ હોય છે, બાસુંદી, સુપર ટેસ્ટ હોય છે. ક્વોલિટી વાઇઝ? ક્વોલિટી સુપર છે. અને એવું નહીં કે દર વખતે એનો ટેસ્ટમાં કંઈ પણ થોડું બી આગા પાછું હોય, દર વખતે સેમ ટેસ્ટ, સેમ જ વસ્તુ મળી રહે છે. સુપર છે. શું નામ આપનું? મારું નામ પૂનમ ભાટી છે. પૂનમબેને એમનો ઓથેન્ટિક રિવ્યૂ આપણાને જાહેર કર્યો છે આ રિવાજ ડાઇનિંગ હોલનો. એ ઓલમોસ્ટ 3 વર્ષથી અહીંયા આવે છે અને અહીંયા સિવાય બીજે આ ગુજરાતી અનલિમિટેડ થાળીમાં એ જતા નથી. તમે જાણી ગયા હશો એમનો રિવ્યૂ. તમે પણ તમારા પરિવાર, સ્વજનો સાથે આ રિવાજ ડાઇનિંગ હોલમાં ડિનર કે લંચ લેવાનું ખાસ ભૂલશો નહીં. આપ બી પધારજો. હવે ટુ બી ફ્રેન્ક, મારી થાળી લાગી રહી છે. સૌથી પહેલાં એપલ બાસુંદી આવી ગઈ છે, પનીર અંગારા આવી ગયું, પરવળની સબ્જી આવી ગઈ છે, ટામેટા બટાકાની સબ્જી આવી ગઈ છે, આ તુવેર છે, પાપડ આવી ગયો છે ગરમ ગરમ, ચાટ આવી ગઈ છે જે આપણે અંદર બનતા લાઈવ જોઈતી એ જ ચાટ આવી ગઈ છે. ફરસાણમાં મેથીના ઢોકળા છે અને પાપડ રોલ જે આપણે ગરમા ગરમ તળાતા જોયા હતા. હવે આવ્યો છે કાલા જામ. જો તમે કાલા જામની ક્વોલિટી જોઈ શકો છો. હવે ફરસાણ સાથેની 2 ટાઈપની ચટણી છે, ખજૂર આંબલીની ચટણી, ગ્રીન ચટણી અને સલાડ. સલાડમાં કાકડી અને ટામેટાનું સલાડ છે અને અચાર છે. એકદમ ઠંડી ઠંડી છાશ તમે જોઈ શકો છો. દાળ અને કઢી 2 ઓપ્શન તમને મળે છે. તમે 2માંથી જે લેવું હોય એ લઈ શકો છો. અહીંયા તો બંને આપી દીધું છે ભાઈ. આપણી થાળી આખી રેડી થઈ જાય કે છે. આની અંદર તમે વેરાયટી જોઈ લ્યો. મારે તો ગણી નથી શકાતી એટલી વેરાયટી છે. 4 જાતની સબ્જી, કઢી, દાળ, ગુલાબજાંબુ, કાલાજામ, ચાટ છે, રોટલી છે, પૂરી છે, પાપડ છે, 2 ટાઈપની ચટણી, સલાડ, અચાર છે અને ખાસ કરીને એપલ બાસુંદી છે. આ તમે જોઈ શકો છો એપલ બાસુંદી.
ઘણી બધી બાસુંદી જોઈ છે. એપલ બાસુંદી પહેલી વાર ખાઉં છું. ખાઈને તમને રિવ્યૂ આપું ખરેખર એપલ બાસુંદી કેવી છે. ભાઈ એપલ બાસુંદી પહેલી વાર ખાધી પણ સિરિયસલી કહીશ કે બહુ જ સરસ છે. સારું લગાડવા માટે નહીં, વિડીયો બનાવવા માટે નહીં, પણ પર્સનલી આ એપલ બાસુંદી મેં પર્સનલી પહેલી વાર ખાધી છે પણ બહુ જ સરસ છે. આપ બી અહીંયા આવજો. એપલ બાસુંદીનું મેન્યુ હોય તો ખાસ અહીંયા આવજો. અહીંયાની સિસ્ટમ એવી છે કે અહીંયા આવીને તમે વોટ્સએપથી ગ્રુપમાં અહીંયા તમને આરામથી ઘર બેઠા મેન્યુ મળી જાય એવી સિસ્ટમ છે. તમને અહીંયા બોસ્ટમમાં રજિસ્ટ્રેશન કરાવજો, તમારું નંબર સેવ થઈ જશે, એનો રિવાજનો નંબર પણ તમારામાં સેવ થઈ જશે. તમને એની લિંક મળી જશે. એ લિંકમાં તમે ક્લિક કરશો તો ડેઇલીનું બપોરનું લંચ અને સાંજનું ડિનરનું મેન્યુ શું છે એ તમને એ લિંક ઉપરથી જ ખ્યાલ આવી જશે. એટલે તમે મેન્યુ પ્રમાણે પણ અહીંયા આવવું હોય તો એ રીતે પણ સેટ કરી શકશો. એવી આ સિસ્ટમ રિવાજ ડાઇનિંગ હોલમાં છે. તમને રિવાજ ડાઇનિંગ હોલનું એકદમ ઓથેન્ટિક એડ્રેસ આપી દઈએ. સાર્થક પલ્સ મોલ છે, ભાઈજીપુરા, 4 રસ્તા, કુડાસણ. એમાં મોબાઈલ નંબર પણ આપેલા છે. આ મોબાઈલ નંબરથી તમે એડવાન્સ બુકિંગ કરાવી શકશો. તમારા ગ્રુપ સાથે આવવું હોય તો એડવાન્સ બુકિંગ તમારે 1 દિવસ પહેલાં કરાવવાનું હોય છે. નીચે આખું આ એડ્રેસ છે. તમારે આ મેન્યુ ગ્રુપમાં એડ થવું હોય તો પણ તમે આ નંબર ઉપર ફોન કરી તમારો નંબરમાં આ મેન્યુ માટેની લિંક એડ કરાવી દેજો. તમને બપોરે અને રાત્રિનું ભોજન માટેનું અહીંયા આખું આવી રીતે મેન્યુ તમારા વોટ્સએપમાં આવી જશે, લંચ અને ડિનર બંનેનું.